બીજા કન્ઝ્યુમરનો બિલનો કોઈ આની અંદર એડ કારણ કે આપણે એનર્જી ચાર્જ ને જે લ્યો છો એ સાહેબ ઈ જ છે ને એ કેવી રીતના કારણ કે એડજસ્ટમેન્ટ છે તમારા ડીસી માંથી 500 યુનિટ ગયા છે એ તમે લખો જ છો કે આ ડીસી માંથી એટલા યુનિટ પાવર લોડ પકડાણો છે બે કન્ઝ્યુમર હોય 5 કન્ઝ્યુમર હોય એ એનર્જી ઓડિટ માટે હોય છે જે કન્ઝ્યુમરનો પોતાનો એનર્જી કન્ઝમ્પશન હોય છે તમારા મીટરમાં હોય છે ને તમને હવે પહેલા તો તમને ખબર નહોતી કે કેટલું એનર્જી કન્ઝ્યુમ તમારા મોબાઈલ એપમાં તમને ખબર પડશે કે મારું એનર્જી કન્ઝમ્પશન આ છે એમાં કોઈ ગાજુવાળા ઓમાં એમ જ હતું ને સાહેબ કારણ કે ડ્રિંકર તમે જે પાવર ચોરી પકડો છો તેમાં તમે જોઈ લેજો આટલા યુનિટ વપરાણા છે તમે દરેક ડીસી મીટર વિકાસ છે ડીસી ઉપર હા એમાં આમાં ઘણો ફેર આવે છે ઘણો ફેર એ પાવર ચોરી પકડવામાં નાકામ છો એટલે તમે લોકોના ખર્ચામાં જાય છે આમના પ્રશ્નના એડમાં જ હું તમને કહું કે જ્યાં પાવર લોસ વધારે છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ છે ડાયરેક્ટ લંગરિયા જ્યાં તમારી હિંમત નથી કે તમે પ્રવેશ કરી શકો પહેલા ત્યાં નાખો સ્માર્ટ મીટર અમે સુરેન્દ્રનગર નહીં લોસ કેટલો છે કયા ડિસ્ટ્રિક્ટમાં તમે કેમેરા તમે કયો કે કયા ડિસ્ટ્રિક્ટમાં કેટલો લોસ છે ને ક્યાં તમે કાર્યવાહી ચાલુ કરી રેસિડેન્સ વાળા ભરે જ છે બધા તમારે રેસિડેન્સમાં પહેલા સ્માર્ટ મીટર મુકાતો જ નથી તમારે જ્યાં પાવર લોસ મેક્સિમમ છે ત્યાં જ મુકાય અને એના માટે તમે કેમેરા સામે કયો મીડિયાને કયો કે કયા ડિસ્ટ્રિક્ટમાં કેટલો પાવર લોસ છે અને ત્યાં તમે શું કર્યું ત્યાં મૂક્યા કે નહીં સાંભળો સુરેન્દ્રનગરમાં પહેલા મને આટલો કટ ટુ કટ આપજો ચાલુ છે આભાર સાહેબ આપણે ટોટલ કેટલા ગ્રાહકો છે પીજીવીસીએલ માં એક મિનિટ પહેલા એને ઈ કરી લેવા દો નહીં તો ઈ ઉડી જશે પ્રશ્ન પાવર લોસ કયા ડિસ્ટ્રિક્ટમાં કેટલો છે સાહેબ અને ત્યાં કેટલા તમે મીટર મૂક્યા અલગ ડિસ્ટ્રિક્ટમાં અલગ પર્સન્ટેજમાં પાવર અલગ એટલે આપો કેટેગરીમાં હોય છે આંકડો આપો સાહેબ નહીં તો હું આપું સાહેબ તમને એ આંકડો છે જ અત્યારે આપો. એ અત્યારે આ ચર્ચાનો વિષય નથી ચર્ચાનો વિષય ઈ છે સાહેબ સ્માર્ટ મીટર અહીંયા મૂકવાની જરૂર છે તમે જે ડાયરેક્ટ ખનન કરે છે એને પકડવાની હિંમત છે તમારામાં પાવર ચોરી કરે એટલે લોકોના ડેમેજ થાય છે કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ પેલા સાહેબ અહીંયા મૂકવામાં આવશે પછી રેસિડેન્સમાં નહીંતર આંદોલન થશે સાહેબ સાહેબ આપણી પાસે સિમ કાર્ડ હોય અને આપણે વોડાફોન નો ભાવતું હોય આઈડિયા નો ભાવતું હોય આમાં જઈ પીજીવીસીએલ માં નો ભાવતું હોય તો લોકો ક્યાં જાય આ માટે તમે શું ઓપ્શન અને સાહેબ મારે અન્ય કોઈ એજન્સીઓ લેવામાં આવશે અરે જે કોઈ સાહેબ લગાડવા નથી માંગતું પ્રીપેડ મીટર તો એના માટે શું અત્યારે જે ગાઈડલાઈન છે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે નોટિફિકેશન છે એ મુજબ અત્યારે સાહેબ આનો જવાબ દો આપણે નો ભાવે પીજીવીસીએલ નો ઓપ્શન તો ક્યાં જશે પબ્લિક ઓપન એક્સેસ ની અંદર અમે અત્યારે ઓલરેડી છૂટછાટ આપેલી છે કે ઓપન એક્સેસમાં તમે બીજેથી પાવર લઈ શકો એક્સચેન્જમાંથી લઈ શકો એક્સચેન્જ ટૂંકમાં સાહેબ આ પબ્લિકના ઘરે ગાડીઓ ફરજિયાત છે સાહેબ પહેલા તમે મને આ મારા પ્રશ્નનો જવાબ આપજો જ સાહેબ કે ત્યાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ મેક્સિમમ છે સાહેબ પાવર લોસ તમે કાઢો તમારો ચાર્ટ એમાં કેટલા લાઈ ગઈ મને કહો. એક્સચેન્જ શું છે નહીં એક્સચેન્જ પાવર પરચેસ ઓપન એક્સેસ ની અંદર પાવર પરચેસ અલગ અલગ જગ્યાએ થઈ શકે છે મહિલા કોલેજ સબ ડિવિઝનમાં 2,500 જેવા સ્માર્ટ મીટર અને તમારી ટીમને મોકલવાની છૂટ સાહેબ હું લઈ જાઉં જ્યાં પાવર લોસ છે ત્યાં લગાડવાની હિંમત ચાલુ છે સરકારી કરાવવામાં આપ લોકોએ મીટર બે ભાગ દીધા છે વગર મંજૂરીના મીટર ચાલી રહ્યા છે ત્યાં હજુ કોઈ કાર્યવાહી નથી થઈ ત્યાં અમે અમારી વિજિલન્સ એક્ટિવિટી જે જગ્યાએ ચોરી થઈ છે ત્યાં ઓલરેડી ચાલુ છે અમે રેડ પાડીએ છીએ અને પકડાય છે આપને પણ સાહેબ અમે આપણે news આપીએ છીએ. સ્થળ ઉપર જઈએ તો તમે આવશો સાથે કે જે હા, અમારી ચોક્કસ તમને ફરિયાદ કેમ દાખલ નથી કરતા સરકારી ખરાબામાં આપના જ અધિકારીઓ મીટર દઈ દે છે એની તમે જે કઈ કમ્પ્લેન આપો એ પ્રોસેસ ચોક્કસ શું? હોય. અમારે પબ્લિક તરીકે એમ જ રાખવું. સાહેબ એ તમારી જવાબદારીમાં જવાબદારી તમે- આ કે અમારે તમે જે કર્મચારી આ જાલીને આંગળી અમે તો જાલીને સરકારી જાલીને જવાનું. એવરી ડે અમારી વિજિલન્સ એક્ટિવિટી ચાલુ હોય સાહેબ તમારો નિયમ હોય છે કે એટલે તમે- રોડ ઉપર મીટર દેવું હોય તો તમારે ડોક્યુમેન્ટ હોય તો સરકારી ખરાબામાં ડોક્યુમેન્ટ જ ન હોય તો કેવી રીતના મીટર એની પ્રોસેસ શું હોય છે એ તો એનાથી પ્રોસેસમાં ટેબલ ઉપર મૂકવાના આવે કાંઈ અમારે એમ ઘણી જગ્યાએ અમે ઝૂંપડપતિ યોજનાની અંદર પણ અમે આપીએ ભાઈ એ તો ડોક્યુમેન્ટ હોય છે ને આ તો સરકારી ખરાબામાં ડોક્યુમેન્ટ જ ન હોય સાહેબ સર વાળા સાહેબ હા. અમદાવાદ અને બરોડા કદાચ સુરત ત્યાં ખાનગી અને ત્યાં ગાંધી. સપ્લાય આવે અમદાવાદ ત્યાં સ્માર્ટ મીટરની જોગવાઈ નથી કેમ સર આપણે આરડીએસએસ સ્કીમ છે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ છે સમજી ગયો સાહેબ. એમાં દબાવ. પ્રાઇવેટ કંપનીઓ એલાવ નથી એક કંપનીમાં સરકારી કંપનીઓ એલાવ છે એટલે એ જે સ્કીમ છે એની અંદર આ સ્માર્ટ મીટરનો એક કમ્પોનન્ટ છે એટલે એમાં જે ગુજરાતની ચારે ડિસ્કોમ છે ગવર્મેન્ટની પાર્ટિસિપેટ કર્યું છે એના માટે અહીંયા વિરોધ કરવાનો છે ત્યાં સ્માર્ટ મીટર લગાવવાના બંધ કરી દીધા તો પીજીવીસીએલમાં કેમ ના, એવું ન્યૂઝ મારી પાસે નથી છે સાહેબ સરકારી કચેરીઓમાં જ માત્ર લાગશે એવું એમજીએ બીસીએલ કહે છે તો આપણે પીજીવીસીએલ શરૂઆતી કરો ને સાહેબ પહેલા આપણે અહીંથી કરો ના સરકારી આપણે તમારી ઓફિસમાંથી જ કરો સાહેબ પહેલા કીધું કે અમે સ્માર્ટ મીટર અહીં મૂક્યું Yes, છે yes.
અહીં મૂક્યા? અમે 25 અમને બિલ જોવા મળશે જૂના ને અત્યારના હા હા તમને આપશું. સ્માર્ટ મીટરના. તો અત્યારે પેલા ઈ પ્રોડ્યુસ કરો ને સાહેબ. હા. જૂનું બિલ તમારે કેટલા યુનિટ આવતા હતા? આપશું, આપશું. તમને ચોક્કસ આપશું. હા, એટલે આપણે બધા પ્રેસ સામે મૂકો બરોડા, છે. સુરત બધે આખા ગુજરાતમાં વિરોધ ચાલુ છે અને મીટરમાં એવી શું ઓલી છે કે 2 થી 3 ગણા કે 4 ગણા બિલ આવવા માંડે મેં અને તમારું તંત્ર એમને બેઠું રહે છે. એનું meaning શું? કે જૂનું બિલ જે બાકી છે, પબ્લિકે ક્યાં જવાનું? જે કરંટ કન્ઝપ્શન આવે છે અને જૂનું બિલ બાકી છે એટલે ઈ આપણને એવું વાત લાગે રહેવા છે કે દ્યો. ટકાને થાય છે. સાહેબ, એ ન થવું જોઈએ. અમારું બિલ કેવું છે? સ્માર્ટ મીટર થી જ ચાલુ થાય. જ્યાં જ્યાં મીટર લાગે છે અહીંયા બધા વિરોધ છે બરોબર. 2 થી 3 ગણા કે 4 ગણા બિલ આવે તો તમારું ડિપાર્ટમેન્ટ શું કરે? એકચ્યુઅલી એવું છે નહીં. હકીકત એવી નથી કે 2 થી 3 4 બિલના ફોટા મૂકે છે. હવે એના જે વિશે પબ્લિક ગાંડી લે તો સાહેબ પબ્લિક ગાંડી લે. એરિયસ છે એરિયસ પબ્લિક ગાંડી લે સાહેબ. એ સમજો તમારું જૂનું બિલ બાકી છે એરિયસના રૂપમાં. અરે સાહેબ, પણ હું એમ કહું કે તમે એ આખો બધો એનો વિરોધ છે તો જૂનું બિલ ઉઘરાવીને પછી નવેસરથી એકડેથી કરો ને. Yes, yes, yes. આપની વાત સાચી છે એ રીતે તમે કરવાનું. અને પબ્લિક સાહેબ તમારા અધિકારીઓ તો સાંભળતા જ નથી. વાળા સાહેબ આપણે જોગવાઈ કરી હતી એની પહેલા વાત હતી કે પહેલા PGVCL ના કર્મચારીઓને ત્યાં સ્માર્ટ મીટર મૂકવામાં આવશે. સૌરાષ્ટ્ર કચ્છની અંદર PGVCL ના કેટલા કર્મચારીઓ કેટલા અધિકારીઓ છે ને કેટલાના ઘરે આ સ્માર્ટ મીટર મૂકવાના અત્યારે આપણે હજુ ફક્ત 10,000 જ મીટર આપણે લાગ્યા છે. એમાંથી તમારા 7,000 કર્મચારી કેટલા છે? એક અધિકારીએ મીટર કેટલા મુકાણા છે? તમારા PGVCL ના કર્મચારી કેટલા છે? એના ઘરે કેટલા મીટર મુકાણા? અમારે જામનગર અને રાજકોટમાં જે એરિયા અમે પસંદ કરેલો છે એની અંદર બધા કર્મચારીઓ નથી અમે મીટર મૂકેલા. આટલા PGVCL ના કેટલા કર્મચારીઓ છે? તમે એ સૌરાષ્ટ્ર કચ્છમાં બહુ મોટો વિસ્તાર છે PGVCL નો અધિકારીઓ અને સાહેબ, કર્મચારીઓ PGVCL કંપનીમાં કેટલા કર્મચારીઓ છે? ગૌરવ સાહેબ બહુ મોટી પોચ છે આપની PGVCL ની અધિકારીઓ અને કર્મચારીઓની. કેટલા અધિકારીઓના ઘરે છે કેટલા કર્મચારીઓના હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે સ્માર્ટ મીટર છે એ એક ટેકનોલોજી સાહેબ આપની પાસે આંકડા ન હોય તો ના પાડી ના, દો. આપણે હું તમને આપું છું, જવાબ ઉપર આવું છું કે એક રેડિયો ફ્રીક્વન્સી હોય છે જે 250 મીટર હોય છે ને એની સાથે એક ગેટવે થી ચાલુ હોય છે. તમે ટેકનિકલ બાબતમાં જાઓ, એ અમારે નથી જાણવું હોય હોય. સાહેબ, એરિયામાં ઘણા લગાડવાના અને છે. પ્રશ્ન એ છે કે શું નહીં સાહેબ, પ્રશ્ન હલાય. એ છે કે PGVCL પાસે કર્મચારીઓ કેટલા? મારા 10,000 તમે PGVCL ના કર્મચારીઓ કેટલા સાહેબ? ગૌરવ, એક મિનિટ તો. One by one જાઓ, એક મિનિટ ઊભા કરે પણ પ્રશ્ન મારો ઊભો રહે. સાહેબ 10,000 તમે મીટર લગાવ્યા એમાંથી તમારા PGVCL ના અધિકારી અને કર્મચારીના કેટલા કેટલા? આટલો જ આંકડો જોઈએ બીજું કઈ નથી. આપણે અત્યારે કેટલા લગભગ થશે એકચ્યુઅલી ફિગર કાઢી લ્યો બધાનો એમ્પ્લોયીનો સાહેબ, પ્રેસ કોન્ફરન્સ કરો તો તમારી પાસે ડેટા પૂરો નથી તો કઈ રીતના કરો છો? બીજું સર અગાઉ આપણે જ્યારે તમે સૌરાષ્ટ્રની અંદર સુધારો માંગો છો આપણે કેટલા કેટલા પોરબંદરમાં કેટલા જામનગરમાં કેટલા કચ્છમાં કેટલા કોઈ ફિગર છે સાહેબ આપની પાસે ફિગર પણ નથી. ના ફિગર તો હોય જ તો આપો ને સાહેબ અમે ફિગર આપો. વાળા સાહેબ, વીજ લોસ નો પણ આંકડો કઢાવી લ્યો ને અને ક્યાં લાગ્યા એ મને મારે જાણવું કે થાન પંથકમાં ચોટીલા પંથકમાં ક્યાં કેટલા લાગ્યા એ જ મને કહો ને. આપણે બધી જગ્યાએ લગાડવાના છે નહીં લગાડવાના નહીં, શરૂઆત અહીંયાથી કરવી જોઈએ. વીજ લોસ અહીંયા થાય છે, તમને સાવ એક નયો પૈસો કોઈ દેતું નથી. તમે એનો કાંટો સાહેબ, પકડવાની જગ્યાએ જે રેગ્યુલર ભરે છે સાહેબ, એની શું કામ નથી રાજકોટના મારે? ઓળિયું બનાવી નાખી ભાડે દઈ દીધી PGVCL મફતના મીટર દઈ દીધા ત્યાં કોઈ કાર્યવાહી એક મીટર લાગ્યું છે કે નથી લાગ્યું? બધાને અત્યારે રાજકોટનું મહિલા કોલેજ સબ ડિવિઝન જ આપણે પસંદ કરેલું છે પછી અલગ સબ ડિવિઝનમાં આપણે લગાડીશું. એટલે ત્યાં હાઈ પ્રોફાઇલ એટલો રહે છે એવું નથી. મહિલા કોલેજ એમાં અલગ અલગ phase wise એને installation છે. અત્યારે ડાયરેક્ટ જેને થાંભલેથી કનેક્શન લીધા છે એનું શું કરશું? હે વાળા સાહેબ, ડાયરેક્ટ થાંભલેથી જેને કનેક્શન લીધા છે એનું શું કરશું? આની અસર બધાને પ્રીપેડ પેટમાં રિમોટ કરવી. આપણે સૌપ્રથમ જ્યારે સ્માર્ટ મીટર લગાડવાની વાત કરી ત્યારે આપણે કીધું કે સ્માર્ટ મીટર કોઈ પાસેથી ભાડું વસૂલ કરવામાં નહીં આવે. બરાબર? હવે જ્યારે વાત આવે છે ત્યારે 6,800 રૂપિયા ભાડું વસૂલવાની વાત છે. એ કસ્ટમર ઉપર છે. ના 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 એ નથી. ધી સ્માર્ટ મીટરની કોસ્ટ કસ્ટમર ઉપર નથી. તેના ઉપર નથી સર? કસ્ટમર ઉપર નથી. તો પછી આમાં ઇન્સ્ટોલમેન્ટ હપ્તાની સિસ્ટમ શું છે સર? એ હપ્તા કેવી રીતના? નહીં નહીં જે ઇન્સ્ટોલમેન્ટ જે તમને કહે છે તમારું એરિયસ કે ગેવ બિલ તમારું જે બન્યું 40 બિલ ઉપર એના છે. હું ઓનલી ફોર મીટર સ્માર્ટ મીટર વાત કરું છું. હપ્તા જેવી આમાં કોઈ સિસ્ટમ નથી. સર તમારા જ અધિકારીઓ કહે છે કે અમારે દર મહિને કસ્ટમર જે કહેશે એ પ્રમાણે હપ્તા કરી દેવામાં આવશે. તો આ હપ્તા સિસ્ટમ છે શું? ના 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 એ કંઈક વિમલભાઈ એમાં એક છે કે જે તમારે બે વસ્તુ તમને એક ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ સમજાવું
કે ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ એટલે કે તમારી જે ડિપોઝિટ હતી એ જૂના બિલનું સમજી નહીં, ગયું. બે વસ્તુ છે, ડિપોઝિટ અને બે એને અમે 6 મહિનામાં 180 દિવસમાં ડિવાઈડ કરીએ છીએ. બરાબર, એ તમને અંદર મજરે મળતું જાય છે. એ વસ્તુ છે, બાકી કોઈ મીટરને રિલેટેડ નથી. સૌરાષ્ટ્ર કચ્છની નગરપાલિકાઓ અને એના જેટલા પૈસા બાકી છે એટલું ઉઘરાણું કરી લ્યો ને તો સાહેબ આ સ્માર્ટ મીટર પાછળ તમારે આટલું દોડવું ન પડે. તમે એની કઈ આટલા વર્ષોમાં કોઈ ઓલી કરી છે કે સીધા ઘરવાળા જે રેગ્યુલર ભરે છે એની ઉપર જ ધોધ બોલાવવાનો પ્લાન? નગરપાલિકાનું બધું એરિયાસ છે રિકવર કરવાનું છે. ઘરવાળા સાહેબ આવું તો વર્ષોથી કરો છો, વર્ષોથી કહો છો સાહેબ. તમારે એમડી ને મેં વાત કરી છે, એમડી એ કીધું કે આ કરશું, એને 1.5 વર્ષનો થઈ ગયું. બે બદલાઈ ગયા. એ બદલાઈ ગઈ પછી આ સિસ્ટમ ખોટી ગઈ એવું નથી લાગતું. અત્યારે 23.66 ઓર્ડર આપણે આપેલો છે. 23.66 અહીંયા સાહેબ નીચે મીટર ક્યાં લાગેલું છે? અહીંયા આપણું મીટર ક્યાં લાગેલું છે? અહીંનું ઓફિસનું મીટર ક્યાં લાગેલું છે? સ્માર્ટ મીટર. અહીંયા એસટી કનેક્શન છે, બાજુમાં સબડિવિઝનમાં લાગેલું છે, તમને બતાવી. સાહેબ તમારી મેન ઓફિસ ની અંદર સ્માર્ટ મીટર નથી. એની ઓલરેડી સ્માર્ટ મીટર જ છે. એની અંદર એટલે prepaid છે? Prepaid છે? એસટી ની અંદર પ્રીપેડ નથી. એટલે ક્યાંય નહીં આવે ને તો હવે એસટી માં કનેક્શનમાં અત્યારે નથી. ત્યાં ક્યાંય નહીં તો ત્યાં ક્યારે આવશે? અત્યારે એસટી કનેક્શન છે. ત્યાં ક્યારે આવશે? અત્યારે પ્રોવિઝન સાહેબ લાંબી લાઈન તો મીટરમાં ગૂગલ પે કરતા હતા, હવે ગૂગલ પે લોકોને શું કામ હેરાન કરવાનું નથી. ના ના એટલે અમે ગમે તે બનાવવામાં કારખાનાઓમાં કંઈક ન હોય. સર, ખર્ચમાં આપણે આંકડો આપ્યો 23.66 લાખ શેનો આપ્યો? ટોટલ ફેઝ 1 ના મીટર છે, સ્માર્ટ મીટર. ફેઝમાં લાગશે આટલા આટલા ખર્ચે. સાહેબ પર હાઉસનું કેટલું? સાહેબ સોલાર જેને છે એના ટેરિફ આમાં કઈ રીતના ગણવામાં આવશે? સોલારનો ટેરિફ જે અત્યારે નેટ મીટરિંગ રેગ્યુલેશનમાં જે એડજસ્ટમેન્ટ આપવાનું છે, જે સરપ્લસ ઇન્જેક્શન એ રીતે ગણવામાં કઈ રીતના એમ કઈક એનું નક્કી તો હશે ને જે કઈ જનરેશન હશે, જે એમનું નેટ ઇન્જેક્શન, નેટ ડ્રોવર એ રીતે જે એટલે સાહેબ અત્યારે ટૂંકમાં શું એમાઉન્ટ છે? તમારા અત્યારે કઈ રીતના બાદ થાય છે? કોઈ ટેરિફ લેવી નથી. એમ નહીં સાહેબ, અત્યારે યુનિટ થી યુનિટ બાદ રહેશે, પછી કઈ રીતના થશે? એ જ રીતે યુનિટ થી યુનિટ એ થશે. જ રીતે છે. સોલારમાં સાહેબ આ આપણે PGVCL સર્વેના બદલે સરકાર કઈ રીતની કરે છે કે કઈ રીતે? વેરી ગુડ મીટર સોલાર. મીટર બદલાવો છો, પણ મારી પાસે જે માહિતી છે એ અલગ છે. એટલે આપણે ફક્ત તમે યુનિટ થી યુનિટ કહો છો, યુનિટ થી યુનિટ નથી થતું. સ્માર્ટ મીટર માં યુનિટ આખો વધતા જાય. અદાણીનો ફાયદો પ્રતિક એને કીધું પ્રતિક આ પ્રતિક નીચે ઓલું લેવા જવું હોય છે ને સ્માર્ટ મીટર ઈ અને એનું બિલ આ શું સમસ્યા છે? આ સાહેબ મારા સાહેબ મારા ઓલા સાથે વાત કરું. આટલા વાત કરેલા બેન કાલથી આંદોલન ચાલુ થાય.